ધાંગધ્રા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ નારોલ અને આસલારી પોલીસ સ્ટેશન વિસ્તારની રિક્ષા ચોરીનો ભેદ ઉકેલી 3 વ્યક્તિને મુદ્દામાલ સાથે પકડી પાડતી ધાંગધ્રા સિટી પોલીસ. જેડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝનના સૂચનાથી અનડિટેક્ટ ચોરીના બનતા બનાવ અટકાવવા તથા થયેલ ગુનાનો ભેદ ઉકેલવા સૂચન કરેલ. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કે વાઘેલા ધાંગધ્રા સિટી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા સૂચના કરેલ હોય. જે સૂચના આધારે ધાંગધ્રા સિટી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય. જે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મુંધવા અને સરફરાજભાઈ અનવરભાઈ નવગણભાઈ ખીંડનાઓને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમી મળે કે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 વ્યક્તિ અલગ અલગ ચોરીની 3 સીએનજી રિક્ષા સાથે હાલ મયુનગર ધાંગધ્રા ખાતે ઊભા છે. જે બાતમી આધારે સદરુ રિક્ષા ચાલકોને કોડન કરી મજકૂર ઇસમોની પૂછપરછ કરતા પોતાનું નામ રોહિતભાઈ જામાભાઈ સરૈયા ભરવાડ, ઉંમર વર્ષ 25, ધંધો ડ્રાઇવિંગ, હાલ રહે પીપળ ઝડપીરાણા હનુમાનજીના મંદિરની પાછળ નારોલ અમદાવાદ, મૂળ રહે ખારી શેરી ગઢની રાંગ બાપા સીતારામના મંદિરની પાછળ હળવદ દરવાજા ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગર વાળો તથા જયદીપભાઈ દેવાભાઈ વરુ ભરવાડ, ઉંમર વર્ષ 21 રહે હળવદ ભવાનીનગર જિલ્લા મોરબી વાળો તથા વિષ્ણુભાઈ ઝાલાભાઈ સરૈયા ભરવાડ, ઉંમર વર્ષ 25 રહે હળવદ ભવાનીનગર જિલ્લા મોરબી વાળો હોવાનું જણાવેલ. મજકૂર 3 ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરુ રિક્ષા ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાવેલ. જેથી સદરુ રિક્ષાઓની પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરી રિક્ષા માલિકોના નામ સરનામા મેળવી તપાસ કરતા 3 રિક્ષા અમદાવાદના નારોલ વિસ્તાર તેમજ અસલાલી વિસ્તારમાંથી ચોરી થયેલાની હકીકત જાણવા મળેલ. જેથી મજકૂર 3 ઈસમો પાસેથી મુદ્દામાલ સીએનજી ઓટો રિક્ષા નંગ 3 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.